ઝી 24 કલાક દ્વારા શરૂ કરવામાં આવેલા માવા મુક્ત અભિયાનમાં નવસારીના આદિવાસી સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું છે અને યુવાનોને તમાકુ સિગરેટ વ્યસનોથી દૂર રહેવા માટે અપીલ કરી હતી। જી 24 કલાકે જે અભિયાન ચલાવ્યું છે એવું જ અભિયાન અમારા સમાજે વિચારેલું છે। સરકારે તો પ્રયત્ન કર્યા, કાયદાએ બનાવ્યા, પણ તેમ છતાં વ્યસન મુક્તિ હજુ એટલી અસરકારક નથી। સમાજની બહેનોને એક વિચાર આવ્યો કે આ વ્યસન મુક્તિ કરવી હોય તો ફક્ત ને ફક્ત સામાજિક જાગૃતિ અને સામાજિક ઈચ્છા શક્તિ વગર શક્ય નથી। જે અભિયાન ચલાવી રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે। ભાવિ પેઢીને યંગ જનરેશનને બચાવવું હશે તો તમારી જેવી ચેનલો અને પત્રકાર મિત્રોનો બી સહકાર મળે તો ચોક્કસપણે આપણે ભાવિ પેઢી સશક્ત અને તંદુરસ્ત બનાવી શકીશું। એ તમારા અભિયાનને અમારા સમાજની જે આ રેલી છે એને સંપૂર્ણ ટેકો છે। આપ અભિનંદનને પાત્ર છો। હવે પહેલાં તો ઝી 24 કલાકને અમે અભિનંદન આપીએ કે એમણે એક મુવમેન્ટ ઉપાડી ને જે સમગ્ર ગુજરાત આખા દેશને જે એ લોકો વ્યસન મુક્તિમાંથી બીડી, તમાકુ, માવા એમાંથી એ લોકોએ જે ઉગારવાનું અભિયાન ચાલુ કર્યું છે એ તો ખરેખર અભિનંદનને પાત્ર છે કે આવું કોણ કરી શકે એમ। એટલે એના માટે અમે તમને બહેનો લોકો પણ સપોર્ટ આપશું અને આપણે માવા ને જે તમાકુ બીડીનું જે અભિયાન તમે ચલાવી રહેશે એમાં અમે બહેનોનો સપોર્ટ રહેશે તમને કે જેથી કરીને આપણો યુવાન વર્ગ એમાં ધકેલાઈ નહીં જાય। જી 24 કલાકે જે અભિયાન ઉપાડ્યું છે એમના માટે તો અમે તમારા અભિનંદન અને આભારી છે, કારણ કે આ પ્રયત્ન કદાચ તમારો પ્રથમ હશે। અમે અમારા બાળકો જે આ 6ઠા 7મા 10મા સુધીના બી ગુટકા, પાન, મવા એ લોકોને પૈસા નહીં મળે તો ગમે ત્યાંથી લાવીને પણ ખાતા છે, તો એમાં તમે જે પ્રયત્ન કરતા છે એની સાથે અમે સહકાર આપીને આપણે એ અભિયાનને આગળ વધારીએ અને છોકરાઓને આમાંથી બચાવીએ એવું વ્યક્ત કરીએ।